વેલકમ ટુ ગુંજાસ કિચન। તો આજે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયમ અને આ મંચુરિયમ બનાવવું ખૂબ સરળ છે। ખૂબ સરળતાથી બહાર જેવા જ ટેસ્ટવાળું મંચુરિયમ ઘરે બનાવી શકાય છે અને એ પણ વિનેગર કે કોઈ પણ ચીલી સોસના ઉપયોગ વગર। તો રેસીપી ગમે તો વિડીયોને એક લાઈક કરી, જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મંચુરિયમ બનાવવા સૌથી પહેલાં મેં અહીં કોબીજ લીધી છે અને કોબીજને છીણી લેવાની છે। તો કોબીજ છીણવા માટે મેં અહીં મોટા હોલવાળી છીણીનો ઉપયોગ કર્યો છે, જેનાથી કોબીજનું ખમણ થોડું મોટું થશે। જો તમારી પાસે આવી છીણી ના હોય તો તમે કટરથી કે પછી કોઈ પણ હેન્ડ મિક્સીથી પણ કોબીજને ઝીણું ઝીણું આ રીતે સમારી શકો છો। તો આ રીતનું મોટા છીણવાળું કોબીજનું છીણ તૈયાર કરવાનું છે, જેથી તેમાંથી પાણી ઓછું છૂટશે અને મંચુરિયમ એકદમ પરફેક્ટ બનશે। તો અહીં છીણેલી કોબીજ 3 કપ લેવાની છે અને અત્યારે કોબીજનું પાણી કાઢ્યા વગર જ મંચુરિયમ તૈયાર કરીશું, એમ છતાં એકદમ પરફેક્ટ બનશે। હવે કોબીજમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ, 1 મોટી ચમચી આદુની પેસ્ટ લઈશું, સાથે 1 મોટી ચમચી લસણ અને સાથે જ 1 ચમચી લીલા મરચાં લીધા છે। અહીં લીલા મરચાંની તીખાશ લીધેલી છે, સાથે અડધી ચમચી મરી પાવડર અને 1/2 કપ જેટલા લીલા ધાણા લીધા છે અને 1 થી 1.5 ચમચી સોયા સોસ લેવાનો છે। અને હવે બધી જ વસ્તુને પહેલાં પ્રોપર મિક્સ કરી લેવાની છે। એ પછી ગેસની ફ્લેમ ઓન કરી તેલ ગરમ કરવા મૂકી દઈશું અને સાથે જ આ મિશ્રણમાં કોર્નફ્લોર નાખવાનો છે। તો અહીં મેં 6 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને તેની સાથે જ 3 ચમચી મેંદો લીધો છે। તો અહીં કોર્નફ્લોર કરતાં મેંદાનું પ્રમાણ અડધું રાખેલું છે। તો આ જ મેઝરમેન્ટથી તમારે લેવાનું છે, જેથી મંચુરિયમની ગોળી એકદમ પરફેક્ટ બનશે। તો હવે મેંદાને અને કોર્નફ્લોરને કોબીજ સાથે પ્રોપર મિક્સ કરી લઈશું અને લગભગ આટલા માપથી પ્રોપર બાઇન્ડિંગ આવી જતું હોય છે। તો બાઇન્ડિંગ ચેક કરવા માટે આ રીતે કોબીજના મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ બોલ્સ વાળી જોવાનો। જો પ્રોપર આ રીતનો બોલ્સ વળે તો અત્યારે બાઇન્ડિંગ પ્રોપર છે, પરંતુ જો આ રીતનું બાઇન્ડિંગ ના આવતું હોય તો તમે હજુ 1 ચમચી કોર્નફ્લોર અને અડધી ચમચી મેંદો લઈ આ રીતનું પરફેક્ટ મિશ્રણ કરી શકો છો। એકવાર આ રીતે બધું પ્રોપર મિક્સ થઈ જાય એ પછી આ મિશ્રણને બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો। જો આ પડ્યું રહેશે તો કોબીજમાંથી પાણી છૂટશે અને મિશ્રણ થોડું ઢીલું થઈ જશે, એટલે જેવું આ તૈયાર થાય એવું તરત જ મંચુરિયમ તળી લેવાના છે। તો મંચુરિયમ તળવા માટે મેં અહીં તેલ સરસ ગરમ કરી લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે નાના નાના બોલ્સ વાળતા જઈને મંચુરિયમ તળી લેવાના છે। તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધા મંચુરિયમ તળવા માટે એડ કર્યા પછી તેને 30 સેકન્ડ જેવું ટચ નથી કરવાનું અને એ પછી તેને આ રીતે ફેરવતા જઈશું અને બદામી કલર ના થાય, ઘાટો બદામી કલર, ત્યાં સુધી મંચુરિયમને તળી લઈશું। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને મંચુરિયમ એકદમ સરસ તળાઈ ગયા છે અને સરસ બદામી કલર આવી ગયો છે। તો આવા ક્રિસ્પી મંચુરિયમ બધા જ તળીને તૈયાર કરી લઈશું। હવે મંચુરિયમનો વઘાર કરવા માટે અહીં મેં 2 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી ધાણાની જે દાંડલી આવે એ લીધી છે અને સાથે જ 1 મીડિયમ સાઇઝનો કાંદો આ રીતે મેં સમારીને લીધો છે। સાથે તેમાં 1 મોટી ચમચી ઝીણું ચોપ કરેલું આદું લઈશું, સાથે જ 2 ચમચી ઝીણું સમારેલું લસણ લેવાનું છે અને અહીં મેં 1 ચમચી મરચાંની રીંગ લીધી છે આ રીતે કાપીને। તો અહીં તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે મરચાં લેવાના છે। હવે બધી જ વસ્તુને 30 સેકન્ડ જેવું સ્ટર ફ્રાય કરી લેશું, જેથી આદું અને લસણની કચાશ દૂર થઈ જાય। તો અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી બધા જ વેજીટેબલ થોડા ક્રન્ચી રહે। એ પછી તેમાં 3 ચમચી સમારેલા કેપ્સિકમ અને સાથે 2 ચમચી સમારેલી કોબીજ લેવાની છે। અહીં જો તમારી પાસે લીલું લસણ હોય તો 2 ચમચી લીલું લસણ પણ લઈ શકાય છે। સાથે થોડા લીલા ધાણા લીધા છે અને ફરી બધા જ શાકભાજીને થોડી વાર માટે સાંતળીશું
અહીં મેં શાકભાજી બધા આ રીતે ટુકડામાં લીધા છે. તમને ગમે તો બધા શાકભાજીને લાંબા સમારીને પણ લઈ શકાય છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને તેમાં અડધી ચમચી મરી પાવડર લઈશું. સાથે 2 ચમચી ટોમેટો કેચઅપ લીધો છે. સાથે જ અહીં 2 ચમચી સોયા સોસ લેવાનો છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું. તો આનાથી મંચુરિયમનો કલર એકદમ સરસ આવશે. જો તમને મંચુરિયમ અંદરથી લાલ પસંદ હોય તો જ્યારે મંચુરિયમના બોલ્સ બનાવતા હોઈએ એ મિશ્રણમાં પણ તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો. હવે બધું એકવાર પ્રોપર મિક્સ થઈ જાય એ પછી તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું. જેના માટે મેં અહીં 1 ચમચી કોર્નફ્લોર લીધો અને તેમાં 3થી 4 ચમચી પાણી એડ કરીને આ રીતની પાતળી સ્લરી બનાવી લીધી છે. તે એડ કરી દઈશું અને તેને પણ પ્રોપર મિક્સ કરી લઈશું. તો કોર્નફ્લોરની સ્લરી કૂક કરવા માટે અહીં મેં ફરી 5 કપ જેટલું પાણી એડ કર્યું છે અને પ્રોપર 1 મિનિટ તેને કૂક કરીશું, જેથી કોર્નફ્લોર પણ એકદમ સરસ ચડી જશે. આ સમયે જો તમને એવું લાગે કે સ્લરી થોડી ઘાટી થઈ રહી છે તો તમે થોડું હજી પણ પાણી એડ કરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો આગળ બીજા સોસ લીધા તેમાં પણ મીઠું હોય છે એટલે અહીં મીઠું થોડું ઓછું લેવાનું છે. હવે બધું મિક્સ કર્યા પછી તળેલા મંચુરિયમના બોલ્સ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આ સમયે જો એવું લાગે કે ગ્રેવી થોડી ઘાટી છે તો થોડું પાણી એડ કરીને પણ 1 મિનિટ કૂક કરી શકાય છે. તો હવે મંચુરિયમને આ ગ્રેવી સાથે થોડી વાર માટે કૂક કરીશું, જેથી તે અંદરથી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. તો 1 મિનિટ કૂક કર્યા પછી મંચુરિયમ પ્રોપર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં લાસ્ટમાં લીલા ધાણા નાખીશું. અહીં તમારી પાસે લીલી ડુંગળી હોય તો એ પણ લઈ શકાય છે. અને લાસ્ટમાં ગેસ બંધ કરીને 1 ચમચી લીંબુનો રસ નાખીશું. તો કોઈપણ જાતના ચીલી સોસ વગર એકદમ ટેસ્ટી મંચુરિયમ ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. તો એકવાર આ રીતે કોબીજના મંચુરિયમ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.